રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરામાં ધોરણ 12 સાયન્સનું 82.50% અને કોમર્સનું 85.23% પરિણામ જાહેર. સાયન્સમાં 67 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. આજે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને ટુ વ્હીલર ગેરેજ ચલાવનાર પુત્રએ ધોરણ 12 સાયન્સ 10 થી 12 કલાક વાંચીને નિશિત દિલીપકુમાર ચૌહાણ ધોરણ 12 સાયન્સમાં 95.6% અને 92% માર્ક્સ મેળવ્યા છે. આ વિદ્યાર્થીએ મેથેમેટિક્સમાં 96 અને કેમેસ્ટ્રીમાં 95 બે વિષયમાં માર્ક્સ મેળવ્યા છે. ટુ વ્હીલર ગેરેજ ચલાવતાના પુત્રએ ધોરણ 12માં સાયન્સમાં 99.6% આવ્યા. વડોદરાની માંજલપુર ડોન બસ્કો સ્કૂલમાં ભણતો નિશિત દિલીપકુમાર ચૌહાણ ધોરણ 12 સાયન્સ પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે. તેના પિતા ટુ વ્હીલર ગેરેજની લારી ચલાવીને બાળકોને ભણાવે છે અને પિતા દિલીપ ચૌહાણ પરિવારનું ગુજરાન કરે છે અને તેઓને 2 દીકરીઓ છે. નિશિત દિલીપકુમાર ચૌહાણ કુલ 650 માર્ક્સમાંથી 553 માર્ક્સ મેળવી 92% આવ્યા છે. એરોસ્પેસ એન્જિનિયરિંગ અને ઇસરો સાથે કામ કરવા ઈચ્છા ધરાવે. મારું નામ નિશિત દિલીપકુમાર ચૌહાણ છે. હું ડોન બસ્કો સ્કૂલમાં ભણ્યો છું. આ વર્ષ મારા 12th સાયન્સમાં ઓવરઓલ પર્સન્ટાઇલ 92.52 છે, થિયરી પર્સન્ટાઇલ 95 છે અને સાયન્સ પર્સન્ટાઇલ 92.06. કઈ રીતનું સ્ટ્રગલ હતું, કેટલો ટાઈમ તમે ભણતા હતા? સ્ટ્રગલ મારી ફર્સ્ટ ડેથી ચાલુ થઈ ગયેલી. એક રેગ્યુલર ડેમાં મેં ઓલમોસ્ટ 5 થી 6 વાગ્યા સુધી ઉઠી જતો હતો. પછી બે અવર્સની મારી સ્ટડી રહેતી હતી, જે પ્રીવિયસ ડેનું કરાવી રિવાઇઝ કરતો હતો. પછી સ્કૂલ જવાનું 5 કલાકની મારી સ્કૂલ. પછી સ્કૂલથી ટ્યુશન વચ્ચે 2 કે 3 કલાકની જે બ્રેક હોય એમાં પણ હું રિવાઇઝ કરતો હતો. ટ્યુશન પણ 5 કલાકના હોય, 3 થી 8. પછી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝના ક્લાસીસ પતાવીને રાત્રે 2 વાગ્યા સુધી પાછું ભણીને ઊંઘી જતો. મધર એન્ડ ફાધર શું કરે છે અને કેવું યોગદાન છે? ફાધર ટુ વ્હીલર મેકેનિક છે. એમની નાની લારી છે રોડ સાઈડ પર. એમનો ખાસો કોન્ટ્રીબ્યુશન રહ્યો છે મારી લાઈફમાં. એમના લીધે જ આટલી હું મોટી અચીવમેન્ટ હાસિલ કરી શક્યો છું. મધર ઓફિસ આસિસ્ટન્ટ છે યુનિવર્સિટીમાં. એ પણ અપડાઉન કરતા હોય છે ડેલી. અને બંને પેરેન્ટ્સનું ખાસું આમ સપોર્ટ રહ્યું છે આખા વર્ષ. જ્યારે બી ડિમોટિવેટ થઈ જવું, ટેસ્ટના માર્ક્સ ના આવે વગેરે, ટીચર્સે પણ ખાસું સપોર્ટ કર્યું છે ઓલ ધ યર. અમે વડોદરામાં માંજલપુર વિસ્તારમાં રહીએ છીએ. ટીચરનો કેવો સપોર્ટ હતો? ટીચર્સ મારા સ્કૂલ ટ્યુશન બંને 24/7 અવેલેબલ રહ્યા મારી માટે. ડાઉટ્સ ક્લિયર કર્યા એટલે એમને પણ મદદ થઈ. આગળ શું તમારી કરવાનું? હવે હું એરોસ્પેસ એન્જિનિયરિંગ પરસ્યુ કરીને ઇસરો જોડે વર્ક કરવા માગું છું. આપનું નામ? નિશિત દિલીપકુમાર ચૌહાણ. અમારે માંજલપુર વિસ્તારમાં રહેવાનું છે. મારા છોકરાનું કાલે 12 સાયન્સનો રિઝલ્ટ આવ્યો છે. એના ઓવરઓલ 92% આવેલો છે. અત્યારે અમારી ફેમિલીમાં અત્યાર સુધીનો આ ફર્સ્ટ પર્સન છે કે જે 12th ક્લિયર કરી ચૂક્યું છે. ઇવન અમારા સમાજમાં પણ હું કદાચ એવું સમજું છું કે એનું સારો રિઝલ્ટ રહ્યો હશે. મારા છોકરાને ખૂબ ખૂબ અભિનંદન અને હું એને બહુ થેન્કફુલ છું કે આટલું રિઝલ્ટ લઈને અમારું નામ કર્યું છે. કઈ રીતે સ્ટ્રગલ કરતો હતો? શું હતું એની સ્ટ્રગલ બહુ જ રહી છે. છેલ્લે જ્યારે એક્ઝામ આવવાની બાકી હતી એના 3 મહિના પહેલાંથી લઈને એણે રાતનો ઊંઘવાનું તો બંધ કરી દીધું છું. જે હોય, ગુજ હોય કે બોર્ડ હોય, એમાં એણે બહુ જ મહેનત કરી છે. શું નામ તમારું? મારું નામ કિમ્યા દિલીપકુમાર ચૌહાણ છે.